દેવ આપણો બોલ હતો અને હું બોલું એટલું પાર પાડું છું, પછી મારા ટેમે પાર પાડું છું. અને આપણે જે બોલ્યા એનો મેં ટેમ માર્યો છે, એ ટેમે પૂરું કર્યું છે. પણ એ વહીવટ મારો છે, એ પણ કરવાનો ન આવે. હું બોલીશું, હું પૂરું પાડીશ ગમે તે. માંડવાની તારીખ દેવું મેં કીધું તું સમૂહ લગ્ન પછી આ માંડવો થશે. આરક્ષનો માંડવો છે, કોઈની માનતાયું એ બધું એમાં ભેગું આવી જાય. બધી માનતાયું અલગ અલગ લઉં તો ભેગું થાય. બધાનો એક જ પિયાલો થાય, એ પિયાલો પીએ. 4 છાનલાનો વ્યવહાર, 1 છાનલો ભૂવા. દેવ માંડવાની તારીખ આપતી જાઉં છું ભલામણા. અને એવું કહું છું હરખથી બધાને ખવાડજો અને 18 આલમને નહોતો દો. પૂરું માર પાડવાનું. ભેગું ચાલુ કર્યું કે તો વાપરવું. દુનિયા એમ કે ભેગું કર્યું તો વાપર્યું. અરે દેવ તારીખ લાખ તો ભલામણા. હાય દેવ 17 મહિનાની પૂનમના હું પ્રગટ થયેલી. આ 17 મહિનાની પૂનમ આવશે એટલે મારા 3 વર્ષ પૂરા થાય ભલામણા. 3 વર્ષમાં કોઈ એવો દાખલો નથી કે આટલા દીકરા આટલું બનાવે. તારીખ લખી લો, બીજી તારીખ 4થા મહિના 2026 ગુરુવાર લખો. હનુમાન જયંતિ 17 મહિનાની પૂનમને દી રાતે મારો માંડવો આવશે. એવું ભાગ આ તારીખ આપણે પાકા પડે. એમાં વાર ગુરુવાર આવે, પૂનમ ન ફેરવતા, ભલે ગમે એ વાર આવતી, પૂનમ ન ફેરવતા. અને જાહેર આમંત્રણ પેલા હું આપું છું બધાને. પરસેદી 24 કલાક ચાલુ છે, મારા હમશે ન આવે. અને એકલા આવવાનું એમ નહીં, આડોશી પાડોશી નો કે એને આ દેવના હમશે અને આ માતાજીના હમશે આવવાનું છે બધાને. જમાડવાની વાત ખોટું છે પણ ખાવા તો આવજો. ખોટાને ઘીરે ખાવામાં વાંધો નહીં તમતા, એ નો નડે. બાકી દેવ ખમા બોલું છું ને આપણે હાલ હાલી એવી હાલ હાલે એટલે બેસાઈ જાય.